હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજના વિડીયોની અંદર જોઈશું ધોરણ 12નું ચેપ્ટર નંબર 2, જે છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. એટલે કે સૌથી પહેલાં તો આ ચેપ્ટર આખું ચેપ્ટર બે પાર્ટમાં વહેંચાયેલું છે. એની અંદર પહેલો પાર્ટ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એટલે કે CSS અને બીજો પાર્ટ છે જાવાસ્ક્રિપ્ટ. હવે આ જે CSS છે અને જાવાસ્ક્રિપ્ટ છે એ બંને લેંગ્વેજ છે. તો એમાં જે પહેલી લેંગ્વેજ આવે છે આપણી CSS, તે CSS લેંગ્વેજ આપણા જે HTMLના વેબ પેજ હોય છે તેને આકર્ષક બનાવવા માટે, તેમાં સ્ટાઇલ એડ કરવા માટે યુઝ થાય છે. અને એ જ રીતે નેક્સ્ટ આપણે જે લેંગ્વેજ યુઝ કરવાના છે જે જાવાસ્ક્રિપ્ટ છે. તો જાવાસ્ક્રિપ્ટ જે HTMLના વેબ પેજ હશે તેની અંદરના જે ઘટકો હોય છે તે બધા જ ઘટકોને વેલિડેશન માટે આપણે યુઝ કરવાની છે. તો આજના વિડીયોની અંદર આપણે જોઈએ CSS, ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ. તો હવે સૌથી પહેલાં તો CSSમાંથી તમને પહેલો જ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે CSSનું પૂરું નામ શું છે. તો CSSનું પૂરું નામ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. હવે બીજું કે આ CSS શેના માટે યુઝ થાય છે. તો CSSનો ઉપયોગ વેબપેજમાં એટલે કે વેબસાઇટમાં દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે. એટલે કે તમને બ્રાઉઝરની અંદર જે પણ વસ્તુ દેખાવાનું છે વેબપેજ દ્વારા, તે વેબપેજને તમારે એકદમ સ્ટાઇલિશ બનાવવું હોય તેના માટે CSSનો યુઝ થાય છે. હવે બીજું વસ્તુ પણ જોઈએ કે આપણે HTMLથી પણ દસ્તાવેજને સ્ટાઇલિશ તો બનાવી જ શકીએ છીએ. તો કેમ આપણે CSSનો યુઝ કરવાનો છે, કેમ HTMLથી જ નથી કરવાનો? તો તેના માટે પણ CSSમાં એક ફાયદો છે અને જે છે HTMLનો ગેરફાયદો. જે તમે કહી શકો કે જો તમારે કોઈક ધારો કે H1 ટેગ છે. હવે H1 ટેગની અંદર તમે કંઈ પણ વસ્તુ લખેલી છે એ તમારે આખા દસ્તાવેજની અંદર બોલ્ડમાં જ રાખવી છે. તો તમે H1 ટેગની અંદર બધી જ વાર તમે B ટેગનો યુઝ કરશો એટલે કે તમારું કોડિંગ થોડું લાંબુ થઈ જશે. તો આ જ તમારું જે કોડિંગ છે તેને ટૂંકું કરવા માટે સ્પેશિયલી યુઝ થાય છે CSS, જે આપણે આજના લેક્ચરની અંદર વ્યવસ્થિત રીતે જોવાનું છે કે કઈ રીતે એડ થશે. અને બીજું વસ્તુ કે CSSનું કોડિંગ એ આપણા સિલેબસની અંદર નથી. આપણે તો એને ડાયરેક્ટલી કમ્પોઝરની અંદર જ મેનુ અને ઓપ્શનનો યુઝ કરીને જ બનાવવાનું છે. કોડિંગ આપણે લખવાનું નથી. જેવી રીતે આપણે આગલા ચેપ્ટરની અંદર ફોર્મ બનાવ્યું હતું પણ આપણે એનું કોડિંગ નથી લખ્યું, ખાલી આપણે મેનુ અને ઓપ્શનનો યુઝ કરીને જ કર્યું હતું. તો એ જ રીતે આપણે CSSનો પણ યુઝ મેનુ અને ઓપ્શનનો યુઝ કરીને જ કરવાનો છે. હવે બીજું વસ્તુ કે જે આ CSS છે તે CSSના બીજા કયા ફાયદા છે. તો પહેલો ફાયદો તો આપણે જોયો એ રીતે કે તમારું કોડિંગ હશે એની અંદર જે નકલ આવતી હશે, કે જે કોપી પાર્ટ આવતો હશે, કે જે એક વસ્તુ તમારે જે ધારો કે કોઈક લખાણને બોલ્ડ કરવાનું છે એવું તો તમારા દસ્તાવેજની અંદર ઘણા લખાણમાં આવતું હશે. તો એ વસ્તુ તમારે વારે વારે ના લખવું પડે, એના માટે તમે CSSનો યુઝ કરી શકો. અને બીજું વસ્તુ કે કોડની તમે સરળ જાળવણી પણ કરી શકો. હવે આ વસ્તુ તમે જે CSS છે તે તમારા HTMLનું જે વેબ પેજ હશે તેની બહાર પણ લખી શકો છો અને પછી એ બંને પેજને તમે સાંકળીને પણ CSSનો યુઝ કરી શકો છો. પણ એ વસ્તુ આખું પ્રોગ્રામેટિકલી થશે, કોડિંગથી થશે. એ આપણે કોડિંગ હાલમાં નથી જોવાનું, પણ એ રીતે પણ પોસિબલ છે. એટલે આપણે એક એનો એ પણ ફાયદો કહી શકીએ કે આપણે એ કોડને જાળવવો હોય તો એને સરળતાથી જાળવી શકીએ છીએ. કારણ કે જો એક જ વેબપેજની અંદર ઘણું બધું કોડિંગ હોય તો બની શકે કે આપણાથી કોઈક જગ્યાએ મિસ્ટેક થઈ જાય. પરંતુ જો એ કોડિંગ બીજા જ વેબપેજની અંદર હોય તો એ મિસ્ટેક થવાનો સવાલ જ નથી જનરેટ થતો. એટલે કે તમે એનો કોડની જાળવણી પણ વ્યવસ્થિત રીતે કરી શકો છો. તો હવે સૌથી પહેલાં તો આપણે CSS સ્ટાર્ટ કરીએ. એની અંદરથી તમને પહેલો આ ક્વેશ્ચન તો પૂછાવાનો જ છે, CSSનું ફૂલ ફોર્મ. ત્યારબાદ તમને પૂછાઈ શકે છે કે કઈ લેંગ્વેજનો ઉપયોગ થાય છે વેબસાઇટમાં દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા માટે. તો તેનો આન્સર પણ CSS જ આવશે. હવે એ જ રીતે તમને જે મોસ્ટ કોમનલી પૂછાય છે ક્વેશ્ચન CSSમાંથી, તે ક્વેશ્ચન છે CSSની વાક્ય રચના એટલે કે CSSની સિન્ટેક્સ શું છે. તો એ તમને મોટે ભાગેના પેપરની અંદર પૂછાઈ જ ગઈ છે અત્યાર સુધીમાં. તો એ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે. તો સૌથી પહેલાં તો તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે CSS વાક્ય રચનાની જે વિશિષ્ટ નિશાનીઓ છે એને શું કહેવામાં આવે છે. તો એને કહેવામાં આવશે રૂલ્સ અથવા તો નિયમો. આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. હવે એવી જ રીતે બીજું કે જે CSSની વાક્ય રચના છે તે કેવી છે. તો CSSની વાક્ય રચના બે ભાગમાં વહેંચાયેલી છે.
એક પહેલો ભાગ છે એનો પસંદગીકાર એટલે કે સિલેક્ટર, અને બીજો ભાગ છે ઘોષણા એટલે કે ડિક્લેરેશન. તો ખાસ યાદ રાખજો કે CSSની જે વાક્ય રચના છે તેના બે ભાગ છે. કયા કયા? તો કે સિલેક્ટર અને ડિક્લેરેશન. તો હવે સૌથી પહેલાં તો જે સિલેક્ટર છે તે શાના માટે યુઝ થાય છે? તો સિલેક્ટર એ જેના પર શૈલી લાગુ પાડવાની છે તે વસ્તુ છે. એટલે કે આપણે આગળ પણ એક્ઝામ્પલ જોયું કે જો આપણે H1 ટેગની અંદર તમામ લખાણ જેટલા પણ H1 ટેગનો યુઝ થયો હશે તે બધા જ ટેગમાં જો તમારે બોલ્ડ કરવું હોય તો તેના માટે CSS યુઝ થાય છે. એટલે કે જેના ઉપર શૈલી લાગુ પાડવી છે. તો આપણા એક્ઝામ્પલની અંદર શું આવશે? H1 ટેગ આવશે. એટલે ખાસ યાદ રાખજો કે જે પણ પસંદગીકારની તમારે જે પસંદગીકાર લખવાનું છે તે પસંદગીકાર સિલેક્ટર તરીકે હંમેશા શું આવશે? તો સિલેક્ટર તરીકે હંમેશા HTMLનો કોઈ ઘટક આવશે, HTMLનો ટેગ આવશે. આ વસ્તુ પણ તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે સિલેક્ટરની અંદર શું આવી શકે? તો સિલેક્ટરની અંદર હંમેશા HTMLનો ઘટક અથવા તો HTMLનો ટેગ જ આવશે. એ જ રીતે નેક્સ્ટ પાર્ટ આપણો છે ઘોષણા. હવે સૌથી પહેલાં તો જે આપણો આ નેક્સ્ટ પાર્ટ છે એને હંમેશા કયા બ્રેકેટની અંદર લખવામાં આવે છે? તો એને કર્લી બ્રેકેટની અંદર લખવામાં આવે છે, છગડિયા કૌંસની અંદર લખવામાં આવે છે. તો આ ક્વેશ્ચન પણ તમને કદાચ પૂછાઈ શકે કે ઘોષણા હંમેશા કયા બ્રેકેટની અંદર લખવામાં આવે છે? તો એનો આન્સર આવશે કર્લી બ્રેકેટ. હવે જે ઘોષણા છે તે ઘોષણાની અંદર પણ બે વસ્તુનો યુઝ થાય છે. પહેલું વસ્તુ તો છે ગુણધર્મ એટલે કે પ્રોપર્ટી, અને બીજું વસ્તુ છે કિંમત એટલે કે વેલ્યુ. તો એ કઈ રીતે? હવે ગુણધર્મ જે આપણે આગળ પણ જોયું છે કે H1 ટેગની અંદરના ઘણા બધા એટ્રીબ્યુટ્સ હતા, જેવી રીતે આપણો અલાઇન એટ્રીબ્યુટ આવે છે. તો એ જ રીતે જે આપણે ટેગની અંદર એટ્રીબ્યુટ યુઝ કરતા હતા તેવી જ રીતે અહીંયા પ્રોપર્ટી આપણે યુઝ કરવાની છે. તો એ પ્રોપર્ટીની અંદર તમારે કોઈ પણ જે પણ વસ્તુ તમારે એપ્લાય કરવું હોય તેનું નામ આવશે. ધારો કે તમારે જો કલર એપ્લાય કરવો હોય તો અહીંયા આવશે કલર. એ જ રીતે જો તમારે ફોન્ટની સાઇઝ યુઝ કરવી હોય તો સાઇઝ આવશે. અને તમારે એક બીજું પણ વસ્તુ આની અંદર યાદ રાખવાનું છે કે હંમેશા કિંમત કઈ રીતે આપવામાં આવે છે? તો કિંમત આપવાની પહેલાં આપણે એક ચિહ્નનો યુઝ કરવાનો છે જે છે કોલન. તો આની અંદરથી એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગુણધર્મ અને કિંમતને છૂટું પાડવા માટે કયું ચિહ્નનો યુઝ થાય છે? તો એ ચિહ્ન છે આપણું કોલન. તો ખાસ યાદ રાખજો CSSની વાક્ય રચના કઈ રીતે આવે છે? સિલેક્ટર, ત્યારબાદ કર્લી બ્રેકેટ, એની અંદર પ્રોપર્ટી, ત્યારબાદ કોલનનું ચિહ્ન અને ત્યાર પછી આવશે વેલ્યુ. હવે જો તમે એક કરતાં વધારે પ્રોપર્ટીનો યુઝ કર્યો હોય તો ત્યારે તમારે સેમિકોલન દ્વારા એ બધી જ પ્રોપર્ટીને જુદી પાડવાની રહેશે. તો આ જ હતું આપણું CSSની વાક્ય રચના. ખાસ યાદ રાખજો સિલેક્ટર તરીકે હંમેશા HTMLનો ઘટક આવશે, પ્રોપર્ટી તરીકે જે પણ ગુણધર્મ હશે તે આવશે અને ત્યારબાદ તેની વેલ્યુ યુઝ થશે. અને આમાંથી ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે એટલે હજી પણ કહું છું કે વ્યવસ્થિત રીતે યાદ રાખજો આની વાક્ય રચના શું છે. આપણે બીજી રીતે આનું કોડિંગ તો લખવાનું નથી, પરંતુ આપણે આની વાક્ય રચના એક યાદ રાખવાની છે. આજે આ વાક્ય રચના પ્રમાણેનું કોડિંગ છે તે તો આપોઆપ જ જનરેટ થવાનું છે, પરંતુ આપણે આજે એક જ વાક્ય રચનામાંથી CSSમાંથી તમારે યાદ રાખવાની છે. એ તો તમને પૂછાશે જ બોર્ડની અંદર પણ. અને તમને આમાંથી એક બીજી પણ રીતે ક્વેશ્ચન પૂછાય છે. તમને આવી રીતે એક એક્ઝામ્પલ આપી દીધું હશે CSSની વાક્ય રચનાનું અને પૂછશે કે આની અંદરથી H1 એ શું છે? તો H1 એ શું છે? તો એ એક સિલેક્ટર છે. કાં તો એ રીતે પૂછાય કે કલર એ શું છે? તો કલર એ પ્રોપર્ટી છે અને ગ્રીન એ શું છે? તો એ વેલ્યુ છે. હવે આપણે CSS કઈ રીતે એપ્લાય થાય કમ્પોઝરની મદદથી તે પણ થોડું જોઈ જ લઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. તો હવે સૌથી પહેલાં તો આ CSS છે તે કમ્પોઝરમાં તો બાય ડિફોલ્ટ તમે એનો યુઝ કરી જ શકો છો, પરંતુ એ છતાંય તમારે જોવું હોય કે તમે CSSનો યુઝ કરી શકો છો કે નથી કરી શકતા, તો એના માટે તમારે ટૂલ્સ મેનુમાંથી પ્રેફરન્સીસ વિકલ્પ યુઝ કરવાનો હોય છે. હવે અહીંયા તમને પ્રેફરન્સીસ એવો કોઈ વિકલ્પ દેખાતો નથી. આ પ્રોબ્લેમ છે આપણા કમ્પોઝરના વર્ઝનનો. તો હાલમાં ટૂલ્સ મેનુમાંથી ઓપ્શન્સમાં એ સેમ વસ્તુ આવે છે, પણ તમારે બુક પ્રમાણે યાદ રાખવાનું છે. એટલા માટે જો કદાચ તમને ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ જાય કે તમે CSSનો પૂર્વ નિર્ધારિત રીતે યુઝ કરો તેની ખાતરી કરવા માટે કયા મેનુનો યુઝ થશે, તો તેની અંદર જવાબ તરીકે આવશે ટૂલ્સ મેનુમાંથી પ્રેફરન્સીસ. પણ હાલમાં આપણે યુઝ કરવાનું છે ટૂલ્સ મેનુમાંથી ઓપ્શન્સ.
હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એડિટિંગ છે એનું જે ચેકબોક્સ છે તે ઓલરેડી ચેક જ છે. એનો મિનિંગ કે તમે બાય ડિફોલ્ટ રીતે પૂર્વ નિર્ધારિત રીતે CSSનો યુઝ કરી શકો છો. તો બસ આ એક વસ્તુ તમારે થોડું યાદ રાખવાનું છે. હવે મેં અહીંયા થોડું લખાણ એડ કર્યું છે જેથી આપણે એના ઉપર આપણી સ્ટાઇલ એપ્લાય કરીને ચેક કરી શકીએ કે બરાબર વર્ક કરે છે કે નહીં. તો હવે સૌથી પહેલાં તો જે આ કમ્પ્યુટર સ્ટડીઝ લખેલું છે તે મેં લખ્યું છે ચેપ્ટર H1 ટેગની અંદર. જોઈ શકો છો તમે અહીંયા કે H1 ટેગની અંદર મેં કમ્પ્યુટર સ્ટડીઝ લખ્યું છે. ત્યારબાદ બીજું પણ H1 ટેગની અંદર મેં લખ્યું છે ચેપ્ટર નંબર 2. એ જ રીતે ફર્સ્ટ CSS એ પણ મેં લખ્યું છે H1 ટેગની અંદર, અને એ જ રીતે સેમ મેં H1 ટેગની અંદર કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ પણ લખ્યું છે. તો હવે જે આ H1 ટેગની અંદર મેં 3 કે 4 શબ્દ લખેલા છે એ તમામને મારે એકી સાથે આ CSS રૂલ એપ્લાય કરવા છે, CSSનો યુઝ કરીને એની સ્ટાઇલ ચેન્જ કરવી છે. તો એ કઈ રીતે થશે? હાલમાં મેં જ્યાં જ્યાં પણ H1 લખ્યું હશે તે તમામની સ્ટાઇલ એકી સાથે ચેન્જ થઈ જશે. શેનો યુઝ કરીને? CSSનો યુઝ કરીને. તો સૌથી પહેલાં તો એ કઈ રીતે થશે? તો એના માટે સૌથી પહેલાં તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કમ્પોઝરમાં CSSનો યુઝ કરવા માટે કયા બટનનો યુઝ થાય છે? તો કમ્પોઝરની અંદર CSSનો યુઝ કરવા માટે કાસ્કેડ બટનનો યુઝ થાય છે. અને બીજું પણ તમને ક્વેશ્ચન પૂછાય છે કે CSSની અંદર જે આ કાસ્કેડ બટન છે તે કયા ટૂલબાર પર આવેલું છે? તો એ ટૂલબારનું નામ છે કમ્પોઝિશન ટૂલબાર. તો ખાસ યાદ રાખજો, તમને આ ક્વેશ્ચન ઘણીવાર અત્યાર સુધીમાં પણ પૂછાઈ ગયા છે અને હવે પછી પણ પૂછાઈ શકે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે CSS એડ કઈ રીતે થાય. તો એના માટે તો સૌથી પહેલાં તો હું જેવું કાસ્કેડ બટન પર ક્લિક કરીશ ત્યારે મને વેબ પેજનું સૌથી પહેલાં તો એ ટાઇટલ માંગશે. તમે કોઈ પણ ટાઇટલ આપી શકો છો. હાલમાં હું આપી દઉં છું A2. અને એ જ રીતે તમને સેવ કરવાનું પણ કહેશે, તો હાલમાં હું સેવ પણ A2ના નામે જ કરી દઉં છું. ઓકે, હવે મેં સેવ કરી દીધું છે. હવે જે તમને ડાયલોગ બોક્સ દેખાય છે એ છે તમારો ડાયલોગ બોક્સ CSS સ્ટાઇલ શીટનો. એટલે કે તમારે જે પણ સ્ટાઇલ આપવી હોય તે હવે તમે અહીંયાથી આપી શકશો. તો સૌથી પહેલાં તો જે આ ડાયલોગ બોક્સ તમને દેખાય છે એની અંદર તમને 7 ટેબ દેખાય છે. તો આ ક્વેશ્ચન પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે CSS સ્ટાઇલ શીટના ડાયલોગ બોક્સની અંદર કેટલા ટેબ આવેલા હોય છે? તો એની અંદર 7 ટેબ આવેલા હોય છે. અને કયા કયા આવેલા હોય છે એ પણ તમને પૂછાય છે. તો એ પણ તમારે નામ યાદ રાખવાના રહેશે કે જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર્સ, બોક્સ, લિસ્ટ એન્ડ ઓરલ. હવે તમારે આ 7 ટેબના પણ નામ યાદ રાખવાના છે. હવે એની અંદરથી આપણે ખાલી 4 ટેબનો જ યુઝ કરવાનો છે. બાકીના 3 ટેબ એ આપણા સિલેબસની અંદર નથી. તો હવે જે સૌથી પહેલો જનરલ વિકલ્પ છે તેની અંદર હાલમાં આપણે લખવાનું છે ન્યૂ સ્ટાઇલ રૂલ બનાવવાનો છે. એના માટે સૌથી પહેલાં તો તમારે કયા ટેગ માટે સ્ટાઇલ રૂલ બનાવવો છે એ અહીંયા તમારે લખવાનું રહેશે. તો હાલમાં આપણે H1 ટેગનો યુઝ કરીએ છીએ, એટલે કે આપણે સિલેક્ટર તરીકે શાનો યુઝ કરવાના છે? હાલમાં H1 ટેગનો યુઝ કરવાના છે. તો ત્યારબાદ આપણે પ્રેસ કરવાનું છે ક્રિએટ સ્ટાઇલ રૂલ. હવે જેવું તમે અહીંયા ક્રિએટ સ્ટાઇલ રૂલ સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા સિલેક્ટર H1 દેખાઈ જશે કે હાલમાં આપણે સિલેક્ટર સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ જે ડિક્લેરેશનનો પાર્ટ છે એ હવે પછી આપણે સિલેક્ટ કરવાનો છે. હવે જો તમારે ડિક્લેરેશનનો પાર્ટ લખીને પણ યુઝ કરવો હોય તો પણ કરી શકો છો, અને નહીં લખો તો બાકીના ટેબની મદદથી તમે એના જે ઓપ્શન્સ આવે છે તેની મદદથી પણ કરી શકશો. હવે સૌથી પહેલાં તો અહીંયા તમને દેખાય છે કે ફન્ટ ફેમિલી એટલે કે ફન્ટની સ્ટાઇલ. તમારે ફન્ટની સ્ટાઇલ કઈ આપવી છે એની અંદર નીચે તમને ઘણા બધા ઓપ્શન્સ પણ દેખાય છે. તો તમારે જે પણ આપવી હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. હાલમાં હું એરિયલ આપી દઉં છું. હવે ખાસ યાદ રાખજો કે તમારે કોઈ પણ જ્યારે પણ તમે સ્ટાઇલ શીટનો યુઝ કરો ત્યારે તમે કોઈ પણ એટ્રીબ્યુટ એની અંદર આપવા હોય તો ગુણધર્મ યુઝ કરવો હોય તે ગુણધર્મમાં ફન્ટ ફેમિલી ગુણધર્મ શેના માટે વપરાય છે એવી રીતે તમને ક્વેશ્ચન પૂછાય છે. તો ફન્ટ ફેમિલી ગુણધર્મ શેના માટે યુઝ થાય છે? તો ફન્ટની સ્ટાઇલ સિલેક્ટ કરવા માટે, ફન્ટના ટાઈપ સિલેક્ટ કરવા માટે. તમને આ ઘણીવાર આનાથી તમે ઘણીવાર ગૂંચવાઈ પણ શકો છો, કારણ કે મોસ્ટલી આપણે ફન્ટની સ્ટાઇલ અથવા તો ફન્ટની ટાઈપ એવું બોલતા હોઈએ છીએ. પણ અહીંયા જે આપણો ગુણધર્મ છે તે છે ફન્ટ
ફેમિલી. તો આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો આપણે એક તો સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ જો તમારે કલર આપવો હોય તો તે પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. હાલમાં આપણે રેડ કલર સિલેક્ટ કરી દઈએ છીએ. એ જ રીતે જો તમારે ફોન્ટનો વેઇટ એટલે કે તમારે બોલ્ડ કરવું છે કે નથી કરવું તે પણ તમે કરી શકો છો. હાલમાં હું બોલ્ડ આપી દઉં છું. તેવી જ રીતે ફોન્ટની સ્ટાઇલ છે. હવે ફોન્ટની સ્ટાઇલ એટલે એરિયલ ને બધું આની અંદર નથી આવતું, ખાસ યાદ રાખજો. ફોન્ટની સ્ટાઇલ એટલે કે જે નોર્મલ ઇટાલિક ઓબ્લિક યુ જે તમે યુઝ કરો છો તે વસ્તુ આવશે. જો તમે ઇટાલિક યુઝ કરશો તો નીચે તમે જોઈ શકો છો આઉટપુટની અંદર તમારા ફોન્ટ ક્રોસ થઈ જશે એટલે કે ઇટાલિક થઈ જશે. હાલમાં આપણે એ પણ નોર્મલ જ રાખીએ છીએ. એવી જ રીતે નેક્સ્ટ છે કેસ એટલે કે તમારે અપર કેસમાં યુઝ કરવું છે, લોઅર કેસમાં યુઝ કરવું છે. જો તમે અપર કેસ સિલેક્ટ કરશો તો નીચે જોઈ જ શકો છો કે અપર કેસમાં બધું આવી જશે. હાલમાં આપણે એ કંઈ વસ્તુ યુઝ નથી કરતા, જેવું છે તેવું જ રવા દઈએ છીએ. એ જ રીતે નેક્સ્ટ છે અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટમાં તમારે સેન્ટર, લેફ્ટ, રાઇટ, જસ્ટિફાઈ જે પણ આપવું હોય તે તમે આપી શકો છો. હાલમાં હું એ પણ નથી આપતી. હવે આપણે પાછા જનરલ ટેબ પર જઈને જોઈએ. જો જે આપણે સિલેક્ટ કર્યું છે એ પ્રમાણે તમામ જે રૂલ છે, જે ડિક્લેરેશનનો પાર્ટ છે એ જનરેટ થઈ ગયું છે. પહેલું જ આપણે સિલેક્ટ કર્યું હતું ફોન્ટ ફેમિલી તો એ એરિયલ આવી ગયું છે. કલર સિલેક્ટ કર્યો હતો રેડ તો એ પણ આવી ગયું છે. ત્યારબાદ ફોન્ટ વેઇટ એટલે કે બોલ્ડ આપ્યું હતું તે પણ આવી ગયું છે. ત્યારબાદ ફોન્ટની જે સ્ટાઇલ છે તો આપણે નોર્મલ જ આપી છે. તે બધું જ અહીંયા તમને જનરેટ થયેલું દેખાશે. હવે એ જ રીતે જે આપણું બીજું ટેબ છે એ બીજું ટેબની અંદર તમને એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જો તમારે ફોન્ટનો કલર ચેન્જ કરવો હોય તો CSS સ્ટાઇલ શીટના કયા ટેબનો યુઝ કરશો? તો તે ટેબ છે ટેક્સ્ટ. તો તમારે આ પણ યાદ રાખવાનું છે ટેક્સ્ટને રિલેટેડ કંઈ પણ વસ્તુ હશે એ તમામ વસ્તુ ટેક્સ્ટ ટેબની અંદર જ આવશે. હવે એ જ રીતે જો તમારે બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરવો હોય તો એ પણ તમે અહીંયાથી બેકગ્રાઉન્ડ ટેબમાંથી કરી શકો છો. હાલમાં વ્હાઇટ જ કલર છે. જો તમારે કોઈ બીજો કલર આપવો હોય તો તે પણ તમે આપી શકો છો. હાલમાં હું કોઈ પણ એક કલર સિલેક્ટ કરી લઉં છું. અને બીજું વસ્તુ કે જો તમારે બેકગ્રાઉન્ડની અંદર કોઈ ઇમેજ પણ આપવી હોય તો તે પણ તમે કરી શકો છો. અહીંયા તમને નીચે ઇમેજનું એક બોક્સ દેખાય જ છે. ત્યારબાદ તેની બાજુમાં તમને એક ચૂઝ ફાઇલનો ઓપ્શન પણ દેખાય છે. જો તમે એના ઉપર ક્લિક કરશો તો તમને ડાયલોગ બોક્સ ખુલશે અને તમારે જે પણ પિક્ચર એડ કરવું હોય તે તમે અહીંયાથી એડ કરી શકશો. હાલમાં આપણે કોઈ પિક્ચર નથી આપતા, હું કલર જ આપું છું. હવે એક બીજું પણ તમને પૂછાય છે કે ઓપેસિટી વિકલ્પ કયા ટેબની અંદર આપવામાં આવેલો હોય છે? તો આ જે ઓપેસિટી વિકલ્પ છે હંમેશા કયા ટેબની અંદર આવે છે? બેકગ્રાઉન્ડ ટેબની અંદર. હવે એ જ રીતે નેક્સ્ટ આપણું જે ટેબ છે તે બોર્ડર્સ. જો તમારે બોર્ડર્સ આપવી હોય તમામ જે પણ છે તમારા જે લખાણ છે એ બધા જ લખાણને ફરતે જો તમારે બોર્ડર આપવી હોય તો એ બોર્ડરની સ્ટાઇલ કેવી રાખવી છે, તમારે ટોપમાં બોર્ડર આપવી છે, રાઇટમાં આપવી છે, બોટમમાં આપવી છે કે લેફ્ટમાં આપવી છે, એની વિડ્થ કેટલી રાખવી છે, એનો કલર કયો રાખવો છે, એ વસ્તુ તમે બોર્ડર ટેબની અંદરથી સિલેક્ટ કરી શકો છો. તો આ વસ્તુ પણ કદાચ ક્વેશ્ચનની અંદર પૂછાય છે કે જો મારે ટોપમાં બોર્ડર આપવી હોય તો એ બોર્ડર આપવા માટે કયા ટેબની અંદર જવું પડશે? તો તે ટેબ છે બોર્ડર્સ ટેબ. હવે જે બાકીના 3 ટેબ છે તે હાલમાં આપણા સિલેબસની અંદર નથી એટલે આપણે એ જોવાની જરૂરત નથી. તો ખાસ યાદ રાખજો ટેક્સ્ટની મદદથી તમે ટેક્સ્ટને રિલેટેડ કોઈ પણ ચેન્જીસ હોય તે કરી શકો છો. બેકગ્રાઉન્ડની મદદથી બેકગ્રાઉન્ડમાં રંગ આપી શકો છો અથવા તો ઇમેજ મૂકી શકો છો. અને બોર્ડર્સની મદદથી તમે બોર્ડર્સ આપીને એના પર એની કઈ સ્ટાઇલ બોર્ડરની આપવી છે, કયો કલર આપવો છે તે સિલેક્ટ કરી શકો છો, ડિસાઇડ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે જે જનરલ ટેબ છે તેની અંદર જે આપણે જે સ્ટાઇલ આપેલી છે એ તમામ સ્ટાઇલના રૂલ જનરેટ થઈ જ ગયા છે. હવે તમને એક બીજો પણ ક્વેશ્ચન પૂછાય છે કે જે પણ તમે સ્ટાઇલ રૂલ બનાવો છો એ સ્ટાઇલ રૂલ તમને સ્ટાઇલ રૂલ માટેનું કોડિંગ કયા ટેબની અંદર જોવા મળે છે? તો ખાસ યાદ રાખજો જે સ્ટાઇલ રૂલ માટેનું કોડિંગ છે તે હંમેશા કયા ટેબમાં જોવા મળશે? જનરલ ટેબની અંદર જોવા મળશે. તો આ ક્વેશ્ચન પણ બોર્ડમાં ઘણીવાર પૂછાઈ શકે છે તો તમારે આ વસ્તુ પણ યાદ રાખવાનું છે. તો હવે આપણે ઓકે આપીને જોઈ લઈએ કે જે આપણે આપ્યું છે એ વ્યવસ્થિત રીતે દેખાય છે કે નહીં. તો તમે જોઈ શકો છો જે પણ આપણે સ્ટાઇલ રૂલ આપ્યા છે એ રૂલ તમને દેખાય જ છે. ખાલી તમને આ કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એન્ડ જાવાસ્ક્રિપ્ટ લખેલું છે તેની અંદર જે આપણે રૂલ આપ્યા હતા તે નથી દેખાતા. તો એ કેમ નથી દેખાતા? તે આપણે સોર્સ ટેબની અંદર જોઈ શકીએ છીએ કે એ આપણે લખ્યું હતું H3 ટેગની અંદર. એના માટે તમને એના ઉપર કોઈ પણ ઇફેક્ટ દેખાતી નથી.
જો તમારે એના ઉપર પણ ઇફેક્ટ આપવી હોય તો તમે આવી જ રીતે સ્ટાઇલ રૂલને જનરેટ કરી શકો છો અને ઇફેક્ટ આપી શકો છો. હવે તમે અહીંયા બીજું એક વસ્તુ નોટિસ કર્યું હોય તો કે આ કોડ આપણો અત્યાર સુધી નહીં હતો. જેવું આપણે CSS એપ્લાય કર્યું ત્યારે આ કોડ જનરેટ થઈ ગયો. તો આ શું છે? તો આ CSS માટેનો કોડ છે. જે કોડ તમે આ જ પેજની અંદર પણ લખી શકો છો અથવા તો બીજા પેજની અંદર લખીને પણ એને જોઈન આપી શકો છો. પરંતુ તમારે એક બીજું પણ વસ્તુ યાદ રાખવાનું છે કે આ CSSનું જે કોડિંગ છે તે કયા ટેગની વચ્ચે લખવામાં આવે છે? તો એ ટેગ છે સ્ટાઇલ ટેગ. કોઈક વાર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, પણ તમારે યાદ તો રાખવાનું રહેશે જ કે હંમેશા CSSનું જે કોડિંગ આવે છે તે સ્ટાઇલ ટેગની અંદર આપવામાં આવે છે. અને બીજું, જે પ્રમાણે આપણે વાક્ય રચના જોઈ હતી કે સિલેક્ટર, તો હાલમાં સિલેક્ટર તરીકે H1 છે. ત્યારબાદ તેના જે ગુણધર્મ છે તે ગુણધર્મ અહીંયા બધા આપણે યુઝ કર્યા છે અને એ જ રીતે એની વેલ્યુ યુઝ કરી છે. અને બે ગુણધર્મને છૂટો પાડવા માટે કયું ચિહ્ન યુઝ થાય છે? તો સેમિકોલનનો યુઝ થાય છે. હવે આપણે CSSના ઘણા ફાયદા તો જોયા જ છે કે CSSની મદદથી તમારું કોડિંગ ઓછું થઈ જશે. તમે એનું જ્યારે પણ તમે કંઈક ચેન્જીસ કરશો તો એમાં ચેન્જ નહીં થઈ શકે, કારણ કે એ વસ્તુ તમે બીજા પેજ પર પણ લખી શકો છો. પરંતુ એનો એક ગેરફાયદો પણ છે. આ CSSનો તમે જ્યારે યુઝ કરો છો અને જ્યારે પણ એ વેબપેજને તમે બ્રાઉઝરમાં ઓપન કરો છો ત્યારે એ તમામ વેબપેજ જોડે એક સરખું નહીં દેખાય. એટલે કે તમને કોઈક વેબપેજની અંદર થોડું ઘણું ફરક દેખાશે અને કોઈક વેબપેજની અંદર તમને બીજું વસ્તુ પણ દેખાઈ શકે. એટલે કે એ તમામ જે વેબપેજ છે તેની જોડે સુસંગત નથી. તમે કહી શકો છો કે CSSની જે જુદા જુદા બ્રાઉઝર માટે સુસંગતતા છે તે હંમેશા બદલાતી રહે છે. એટલે જ્યારે પણ તમે CSSનો યુઝ કરો ત્યારે આ એક થોડી ઘણી એની મર્યાદા તમે કહી શકો છો. પણ હાલમાં તો જે બ્રાઉઝર આવે છે તે બ્રાઉઝર મોસ્ટલી તો CSS જોડે સુસંગત જ હોય છે. એની સંગતતા લગભગ તો બદલાતી નથી. એટલે કે આ પ્રશ્ન હતો એ અત્યાર સુધીનો હતો, હવે પછીનો એ પ્રશ્ન નથી. એટલે હવે પછી આપણે જો યુઝ પણ કરીશું તો તેના માટે કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ કદાચ તમને એક્ઝામની અંદર પૂછાય કે CSSની મર્યાદા શું છે, ગેરફાયદો શું છે, તો તમારે આ એક વસ્તુ યાદ રાખવાનું છે કે જુદા જુદા બ્રાઉઝર માટે CSSની સુસંગતતા બદલાતી રહે છે. તો હવે જે નેક્સ્ટ લેક્ચર છે તેની અંદર આપણે જોવાનું છે જાવાસ્ક્રિપ્ટ. CSS તમારા સિલેબસની અંદર આટલું જ આપેલું છે. એના સિવાય ડિટેલમાં તમારે CSS, જો તમે કમ્પ્યુટરની ફિલ્ડ લઈને આગળ જશો તો તમારે ભણવાનું રહેશે. બાકી આપણા સિલેબસની અંદર તો આટલું જ છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું જાવાસ્ક્રિપ્ટ. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.